રાતે કોલ છે આવો દારૂ મારવા આવ્યો તમારે દારૂ માર દેવાનો છે બસ આપણે પાછી હવે આપણે એક બે ના ના એ આવશે ભાઈ તમારા કઈ ભત્રીજા ભાઈ કે મોટા ભાઈ નથી હો અરે ના ના એવું છેલ્લા 4 દિવસથી વોટ નંબર 2 ની અંદર લાઈટનો પ્રશ્ન આલે છે તમે એને કેવી રીતે રોકી શકો છો કોઈ રોકતો નથી શું જવાબદારી તમારી ભટ્ટભાઈ હું રોકતો નથી તમારી જવાબદારી શું છે મને કહો તમે શું છો બીજી વિષયમાં તમે વોટ નંબર આ વિસ્તારમાં આવો છો તમારી કોઈ જવાબદારી છે કે નહીં 4 દિવસથી સતત વોટ નંબર 2 માં લાઈટ જાય છે હું તમને એના માટે તો વાત કરવા માંગુ છું યાર કેવો મને હાલો એક બે મિનિટ વાત કરશે ના ભાઈ નહીં રહેશે ભાઈ તમે ના નો પાડી શકો પણ હું બોલા અમારા સાહેબ જે છે ઈ તમને સમજાવશે બોલાવો સાહેબને બોલાવો એને કેમ ના બોલો તમે મીડિયાને પ્રજાપતિ સાહેબ અંદર આવવા દે એમ આવવા દો સાહેબ પ્રજાપતિ પર કોણ છે હા જે સાહેબ અત્યારે જેને કામગીરી કરી એના પ્રજાપતિ છો હા છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 2 માં લાઈટ નથી આવતી ગમે તે લાઈટ વહી જાય છે તમારા ઘરના કનેક્શન કાપી નાખીશું હું આ વાત હતી પણ ફોલ્ટ ના હિસાબે થાય છે એટલે રાતે તમે ભૂખ લાગે તમે ખાટો ગોતવા જાવ છો બધે આખા દિવસ દરમિયાન શું કરો તમે લોકો એવું નથી રાતના હિસાબે અરે પણ દિવસે શું કરો છો તમે જક મારો છો હે દિવસે શું કરો જવાબ આપો હું તમને કહું જનપ્રતિનિધિ છું ભાઈ તમે જવાબ દેવા બંધાયેલા છો મારી સામે તમે જવાબ આપો ક્યાં છે એમ નહીં જવાબ આપો મને તમે દિવસે કેમ કામ કરી કરતા નથી ભટજી દિવસે કામગીરી થાય છે શું થાય છે પણ ઓવરલોડ पे લીધે આધુનિક ભારત ની અંદર 4 દિવસ રાજકોટ ની અંદર લાઈટ ન હોય તમારા બાપુજીની પેટી સમજો તમે બધાય હે મારી વાત સાચી છે પણ જે ફોલ્ટ થયો છે ઈ તો તમારા ઘરના કનેક્શન નું કાપવા આવી છો સમજી લેજો આગળ કોઈ નથી જે વસ્તુ પડી ઈ તો તમને જાણ કરવા છે મને એમ પેલા બોલો ફટાફટ બોલો જે અંડરગ્રાઉન્ડ કેબલ નો ફોલ્ટ નીકળ્યા છે 4 દિવસથી તમે કોઈ તમે પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતા પણ ઈ તો તમને સમજાવવા માંગુ છું હા બોલો જો આપણે ઇન્કમ ટેક્સ ફિગર તમારો જે રહેણાંક નો વિસ્તાર છે એમાં ઇન્કમ ટેક્સ ફિગર લક્ષ્મીનગર માંથી આવે મારો રહેણાંક ને વોર્ડ નંબર 2 નો હોટેલ આપો બોલું છું મારા ઘરની વાત નથી કરતો એટલે એમાં ઈ જે કેબલ ફોલ્ટ નીકળ્યો છે આજે જે ડિગિંગ નું કામ ચાલુ હોય કે કઈ એવું થયું હોય ને એટલા માટે થઈને ઈ આ લોકો ફોલ્ટ ગોઈતો અને ઈ દરમિયાન તમને બીજો બેક પાવર આપેલો હતો હવે આજે સુધી ભોમેશ્વર ફિગર નો જે બેક પાવર આપ્યો છે એ પોપટ પર એસેસ નથી તમે બીજી વિસેલના કર્મચારી છો ને જવાબદારી તમારી થાય ને લાઈટ જવા દેવાની અમારી એવું પ્રશ્ન એવો રાતે જ લાઈટ જાય અમારી રાત્રે આ કોઈ ઇન્સિડન્ટ થયું છે બાકી કોઈ ઈરાદો કેવું ના હોય અરે હું ક્યાં તમને એમ કહું તમારો ઈરાદો તમારો જે ઈરાદો નક્કી નથી તમને ઘરમાં પ્રજા મારશે હો જે ફોલ્ટ થયો છે ને જમીનભાઈ જે ફોલ્ટ થયો છે ને ઈ તમને રજૂઆત બીજો કોઈ તમે દિવસે કેમ મને જવાબ આપો દિવસે કેમ તમે આ ફોલ્ટ ક્લિયર નથી કરતા તમે એક ખાંધો રાત્રે મારો છો ના એવું આપણો તમે એક ખાંધો તમારો ફોલ્ટ રાત્રે કરો છો તો દિવસે ફોલ્ટ ને તમે ક્યોર કેમ નથી કરતા યા રાત્રે પાછો કેમ ફોલ્ટ આવે છે એક ને એક જગ્યાએ એવો ગુરુદ્વારા પાસે આવે છે સોસાયટીમાં શું નામ છે તમારું ભાઈ હે બેસો આયા એન્જિનિયર છે તમારું નામ છે ભાઈ તમારા ઘરની લાઈટ કાપી જાય છો રાઠોડભાઈ તમને લોકોને બેહવા નહીં દી અમે 4 દિવસથી મારા મત વિસ્તારની અંદર લાઈટ રાત્રે વહી જાય છે અને તમે લોકો જમવાનું અને ખાડો ખોદવા નીકળો છો બધાય બાપુજીની પેઢીએ તમે કર્મચારી છો ગુજરાત સરકારના તમારી યાર મેં કાલે રાત્રે વાત કરી હતી આજે પાછી લાઈટ ગઈ પરમ દિવસે આપણે વાત થઈ હતી કેમ ગયા અતુલભાઈ છેલ્લા 3 દિવસથી હું તમારી યાર વાત કરું છું એક ને એક રિપીટેશન અમારે કરવાનું અમારે અહીંયા આવવાનું 25,000 લોકોને તમે લોકો હેરાન કરો તમારા ઘરની લાઈટ કાપી જાય છો મને કોઈના બાપની ફેર નથી પડ્યું તમારે એફઆઈઆર કરવી તો છૂટ છે તમે સમજો તમારા બધાના મનમાં તાળા મારી દઈશ બીજી વિશે રાજકોટમાં પ્રજાને હેરાન કરવાના આવી રીતે રાતે હેરાન કરો છો
બોલો, ખુલાસો કરો મને, ખુલાસો આપો, મારે ખુલાસો જોઈએ તમારો. સાચકા સાહેબ, બોલો. જે ઓલો ફોલ્ટ થયો તો તમારો જે ફિગર તો પીઓ પણ સાચકા સાહેબ, જે ઓલો ફોલ્ટ થયો તો ને કેબલનો, ઈ જરા વાત કરું સાહેબ ને એટલે અંજો સંસ્થા છે જાઓ બીજી બોલો. આજે સવારે હું તમારા બધાને પાણી કાલ બતાડી દેવાનો. જો ને, પછી હાથ નો રાખતો મારી હારે. એમ હાથ રાખતા જ નહીં. તમને ટેકનિકલ વસ્તુ એમ નહીં હાથ રાખવાનો. સમજાવે છે. આજે ગઈકાલે રાત્રે આપણે જે વાત કરી ને 11 વાગે બરાબર. હવે મારી બેન મેં તમને પરમ દિવસે ભટ્ટભાઈ રાઠોડભાઈ ફોન કર્યો હતો, કાલે ફોન કર્યો હતો, કાલે આપણે વાત થઈ હતી, પરમ દિવસે વાત થઈ હતી, યાદ કરો તમે. નંબર આપો ચાલો જોઈ લે. આપણે ગઈકાલે જ મને રાત્રે 4 વાગે ગયો કોલ હતો મને એમાં તમે સાચા છો. આપણે બેને છે ને ગઈકાલે વાત કરી. શું ફોલ્ટ હતો? જે મેઇન કેબલ છે ને જે SS થી લઈ અને પ્યોર મહાલક્ષ્મી મંદિર સુધી મહાકાળી મંદિર સુધી હા, એ છે ને જમીનમાં 2.5 કિલોમીટર લાંબો કેબલ છે. એમાં દર 300 મીટરે આપણો એક એમાં જોઈન્ટ બરાબર. હવે તમે 300 મીટર 2.5 કિલોમીટરમાં 8 થી 9 જોઈન્ટ આવે. આજે સવારે શું કર્યું, એક જોઈન્ટ ખોલાવી અને એ કયા જોઈન્ટમાં ફોલ્ટ છે એટલું ડિટેક્ટ કર્યું. હવે એ 300 મીટર એક સ્પાનમાં ડિટેક્ટ થઈ ગયો બરાબર. હવે ઈ અંડરગ્રાઉન્ડ કેબલ છે. હવે એમાં 300 મીટરમાં કયા જગ્યાએ ફોલ્ટ છે ને એ કરવા માટે મશીન મૂકવું પડે, એની અંદર વોલ્ટેજ આપીએ અને છે ને એનો અવાજ આવતો હોય એ અવાજ આપણે મેઝર કરવાનો હોય બરાબર. માણસ છે ને એક મશીન લઈને હાલે અહીંથી આવતો જ આવતો પછી જ્યાં અવાજ દેખાય ને એટલે ખબર પડે હવે અહીંયા ફોલ્ટ છે કારણ કે કેબલ અંડરગ્રાઉન્ડ છે. 8 વાગ્યા પછી આપણે એ જે વિસ્તાર છે ને એ એકદમ હેવી ટ્રાફિક વાળો વિસ્તાર છે એટલે પછી એ જે કારણ કે અવાજ એનો માઇનોર હોય એટલે ડિટેક્ટ નથી તમે થતો. રોડ બંધ કરી શકો છો? સરકારી કામ માટે રોડ બંધ કરીએ કે અમે બંધ કરી છીએ ખબર છે ને તમને? તમે રોડ બંધ કરી શકો એ બહાના કાઢોમાં મારી પાસે. આજે વહેલી સવારે પ્લાન કર્યો હતો. મીનવાલ આપણો આ ભોમેશ્વર ફીડર હાથું હતું એટલે ભોમેશ્વર તમે તમારી ભૂલ સ્વીકારો છો? મીડિયાની અમે તમને પૂછ્યું, તમે તમારી રાઠોડજી ભૂલ સ્વીકારો છો? ભૂલ સ્વીકારો, હા કે ના પાડો મને. જો સરકારમાં તમારો રિપોર્ટ કરીશ આ બધા અધિકારીઓનો. ભૂલ સ્વીકારો છો? સ્વીકારો છો? હા કે ના પાડો, આની સામે બોલો. ભૂલ સ્વીકારો છો રાઠોડજી તમે? ભૂલ સ્વીકારો છો તમે ભાઈ? આપણું ટેકનિકલ હું તમને વાત કરું છું પ્લીઝ જે હકીકત છે હું તમને જણાવું. નહીં અરે જો સ્વીકાર અરે હું શીખડાવી લઉં છું, હું વાત કરો હવે. એવું આ લોકોના બાપુજીની પેઢી થોડી છે, પ્રજા માટે બેઠા આ લોકો. ચૂંટાયેલા જનપ્રતિનિધિને જવાબ ન આપે એટલે હું જમીનભાઈ આપણે કાલે રાત્રે પાવર તાળા માર દે બીજી